શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતની અંતિમ અને ચોથી અવસ્થા કઈ છે, જેમાં બાળક તાર્કિક, અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ અને પરિકલ્પનાત્મક હાઇપોથેટિકલ ચિત્કાર કરવાની ક્ષમતા કેળવે છે? જવાબ: અમૂર્ત ક્રિયાત્મક કે ઔપચારિક ક્રિયાત્મક અવસ્થા, ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ 11 વર્ષથી ઉપર। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર પ્રાથમિક શિક્ષણમાં બાળકના સર્વાંગી વિકાસ મૂલ્યાંકન માટે શાળા કક્ષાએ કયા પ્રકારના રિપોર્ટ કાર્ડ HPC ને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે? જવાબ: હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ। પ્રશ્ન 3 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ પ્રાથમિક શાળામાં બાળકની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની સ્ક્રીનિંગ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ કે કેપિટેશન ફી લેવા પર કઈ કલમ હેઠળ પ્રતિબંધ છે? જવાબ: કલમ 13। પ્રશ્ન 4 જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાની નિષ્ફળતાનું કારણ પોતાની ઓછી ક્ષમતાને આપવાને બદલે પેપર અઘરું હતું અથવા શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું તેવું બહાનું બતાવે, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ ડિફેન્સ મેકેનિઝમ દર્શાવે છે? જવાબ: યુક્તિકીકરણ રેશનલાઇઝેશન। પ્રશ્ન 5 વર્ગખંડમાં અધ્યાપન સુચારુ રૂપે ચલાવવા માટે શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને યોગ્ય વર્તન માટે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા આપે છે અને વર્ગ વ્યવસ્થાપન જાળવે છે, તેને કઈ શૈલી ક્લાસરૂમ મેનેજમેન્ટ સ્ટાઇલ કહેવાય છે? જવાબ: સત્તાધિકારી કે શિસ્તબદ્ધ વર્ગ વ્યવસ્થાપન ઓથોરિટેટિવ ક્લાસરૂમ મેનેજમેન્ટ। પ્રશ્ન 6 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત શિક્ષક જ્યારે વિદ્યાર્થીના અડધા કે અસ્પષ્ટ ઉત્તરને સ્પષ્ટ કરવા માટે પ્રોત્સાહક સંકેતો કે વધારાનો ટેકો આપે છે, તેને મનોવૈજ્ઞાનિક પરિભાષામાં શું કહે છે? જવાબ: પ્રોમ્પ્ટિંગ પ્રોત્સાહક સંકેત કૌશલ્ય। પ્રશ્ન 7 જે મૂલ્યાંકન પદ્ધતિમાં વિદ્યાર્થીના દેખાવની સરખામણી કોઈ ચોક્કસ પૂર્વ નિર્ધારિત ધોરણો કે લક્ષ્યાંકો સાથે કરવામાં આવે છે, જેમ કે 80% માર્ક્સ લાવવા, તેને કયા પ્રકારનું પરીક્ષણ કહે છે? જવાબ: માપદંડ સંદર્ભિત પરીક્ષણ ક્રાઇટેરિયન રેફરન્સ ટેસ્ટ CRT। પ્રશ્ન 8 થોર્નડાઇકના અધ્યયન સિદ્ધાંત મુજબ જ્યારે બાળક કોઈ કાર્ય કરવા માટે માનસિક રીતે તૈયાર રેડી હોય અને તેને તે કાર્ય કરવાની તક આપવામાં આવે તો તેને સંતોષ મળે છે। આ કયો નિયમ છે? જવાબ: તત્પરતાનો નિયમ લો ઓફ રેડીનેસ। પ્રશ્ન 9 કઈ અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકમાં હાથ અને આંખ વચ્ચેના તાલમેલ હેન્ડ આઈ કોર્ડિનેશન ની કચાશને કારણે સ્પષ્ટ લખવામાં અને ગ્રાફ કે આકૃતિ દોરવામાં તકલીફ પડે છે? જવાબ: વિઝ્યુઅલ મોટર ડિસઓર્ડર વિઝ્યુઅલ મોટર ઇન્ટગ્રેશન ડેફિસિટ। પ્રશ્ન 10 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ પ્રકૃતિવાદી, વનસ્પતિશાસ્ત્રીઓ અને ખેડૂતોમાં કયા પ્રકારની બુદ્ધિ વિશેષ માત્રામાં જોવા મળે છે? જવાબ: કુદરતવાદી કે નૈસર્ગિક બુદ્ધિ નેચરલિસ્ટિક ઇન્ટેલિજન્સ।